નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં સમાચારોની સાથે હું છું ધર્મી નકુમ। વાત કરીએ સમાચારોની તો અંબાજી ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે। યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટી પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માત દાતાથી અંબાજીની વચ્ચે સર્જાયો છે અને આ ગમખ્વાર અકસ્માતમાં 2 થી વધુ લોકોના મોત તથા 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 15 જેટલા ઈજાગ્રસ્તોને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી આ લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા જ 25 થી પણ વધુ મુસાફરો ઘાયલ થયા છે। પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઈવરે નશો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા જ રેલિંગ તૂટી ગઈ હતી અને હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। બચાવ કાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો યાત્રાધામ અંબાજી નજીકથી આ અકસ્માતની વિગતો પ્રકાશમાં આવી છે। સવારે અંદાજિત 8:30 વાગે કઠવાડાના લોકો અંબાજી દર્શન કરી અને ત્રિશુળિયા ઘાટ પરત ફરતા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી। બસમાં અંદાજિત 54 થી 56 લોકો સવાર હતા, જેમાં 32 જેટલા પુરુષો, 12 મહિલાઓ અને એ ઉપરાંતના બાળકો હતા। હાલમાં 4 જેટલા દુઃખદ મૃત્યુ થયા છે। અંદાજિત 25 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે, જેમાં 2 જણાની હાલત ગંભીર છે અને બાકીના જે નાની મોટી ઈજા થઈ છે એમને CHC દાતા ખાતે એમની સારવાર ચાલી રહી છે। આ જગ્યા ખૂબ જ તીવ્ર વળાંકવાળી અને ઢોળાવવાળી હોય। એક સવારે એક બસનો એક્સિડન્ટ થયો છે કે જેની અંદર પોલીસને જાણ થતાં તમામ જ એડમિનિસ્ટ્રેટર અને ત્યારબાદ જે છે જિલ્લા વહીવટતંત્ર અને ત્યારબાદ પોલીસની તમામ લોકો જે છે અહીંયા જગ્યા ઉપર આવી ગયા હતા। જેટલા બી લોકો હતા તમામ લોકોને પાલનપુર સિવિલ અને દાતા CHC ખાતે શિફ્ટ કરવામાં આવેલા છે। જે લોકોની ડેથ થયેલી છે 4 લોકોની, તેને બી ત્યાં હોસ્પિટલ ભરતી કરવામાં આવેલા છે। આ અકસ્માત જેવો થયો એવી અમને જાણ થઈ કે ત્રિશુળિયા ધામમાં હનુમાનજીના મંદિર પાસે અકસ્માત થયો છે। એટલે ત્યાં આગળ તો શું 108 ને બધા ત્યાં પહોંચી ગયા હતા, એટલે અમે તાત્કાલિક ત્યાં સિવિલમાં પહોંચી ગયા। સિવિલની અંદર જેટલી આજુબાજુની 108 હતી બધી આવી ગઈ, વધતા પ્રાઇવેટ ગાડીઓની અંદર જેટલા ઇન્જર્ડ હતા એટલે તાત્કાલિક અહીંયા સિવિલમાં લાયા અને અમારા દાતા ગામના આજુબાજુના અમારા બધા માણસો જે સમાજના બધા ભેગા થઈ અને તાત્કાલિક આટલી અમે સારવાર કરી છે અને આ લોકોને તાત્કાલિક અમે અહીંયાથી 108 પછી પ્રાઇવેટ વાહનો એની અંદર અમે અત્યારે પાલનપુર મોકલ્યા છે। 35 ઘાયલ જેવા છે અને 4 એક્સપાયર થઈ ગયેલા છે। 2 મોટા છે, 2 નાના છે।